નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2026-27માં જે 4/4/2026ના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી તેની મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે. તો એ મેરિટ યાદી માટે જે વિદ્યાર્થી મિત્રો મેરિટમાં આવ્યા છે તેમનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તારીખ 8/5/2026 થી 15/5/2026 સુધી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો મારો વિડીયો શાંતિથી નિહાળજો, જેથી તમને રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈએ. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને શૈક્ષણિકને લગતા રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો આપણે જ્ઞાન સાધના પરીક્ષા જે લેવામાં આવી હતી તેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા, મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે માર્ગદર્શન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે CGMS 2026-27માં પ્રવેશ અને સ્કોલરશિપ રજીસ્ટ્રેશન માર્ગદર્શિકા જે નિવાસી શાળા અને સ્કોલરશિપ પસંદગી માટેની ડિજિટલ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવાનું છે. તેની વેબસાઇટ પણ આપી દેવામાં આવી છે. તો આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે આનું રજીસ્ટ્રેશન કરવાનું છે. તો આની અંદર રજીસ્ટ્રેશન કોણ કરી શકે છે? તો મેરિટ લિસ્ટની અંદર આવ્યા હોય પોર્ટલ પર કોણ રજીસ્ટ્રેશન કરવાનું છે તેની વાત કરવામાં આવી છે. કે તારીખ 4/4/2026ના રોજ લેવામાં આવેલી પરીક્ષા પરિણામને આધારે જે પ્રોવિઝનલ મેરિટ યાદી જે એક જાહેર કરવામાં આવી છે તેવા વિદ્યાર્થીઓ આનું સ્કોલરશિપ પસંદગી માટે રજીસ્ટ્રેશન કરી શકે છે. તેનું રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો મારો વિડીયો જોતા રહેજો. તો સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાની જવાબદારી અને લોગિન પ્રક્રિયા સમજીએ. તો રજીસ્ટ્રેશન કરવાની જવાબદારી કોની હોય છે? તો દાખલા તરીકે ખાનગી શાળામાં જે બાળક ભણ્યું હોય તો તેની જવાબદારી શાળાના આચાર્યની રહેશે. તેમાં 8 અંકનો ટીચર કોડ અને પ્રમાણિક કર એટલે કે OTP નાખવાનું થશે. અને ખાનગી શાળામાં જે બાળકો ભણ્યા હોય તેવા વિદ્યાર્થીઓ વાલીને કરવાની રહેશે, જેમાં 18 અંકનો STC ID કોડ નાખવાનો છે અને ડાયરેક્ટ લોગિન કરવાનું છે. તો આ રીતે ખાનગી શાળા અને સરકારી શાળાનું રજીસ્ટ્રેશન આ રીતે કરવાનું હોય છે. આપણે આગળ જોઈએ તો આપણે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે જોઈએ લોગિન પ્રક્રિયા. તો પ્રાઇવેટ સ્કૂલ સેટ, તેમાં પ્રાઇવેટ સ્કૂલની અંદર જે સ્ટુડન્ટનો CTS ID એટલે કે 18 અંકનો જે ID હોય એ ID દાખલ કરવાનો અને જમણી બાજુ ઉપર આપેલા એરો પર અહીંયા ક્લિક કરવાનું છે. ક્લિક કરશો ત્યારે જ્યારે સરકારી શાળાની વિદ્યાર્થીઓ માટે લોગિન અને OTP વેરિફિકેશન. સૌપ્રથમ તો પ્રિન્સિપાલનો 8 ડિજિટનો કોડ નાખવાનો. એના પછી તેનો મોબાઈલ નંબર નાખવાનો. મોબાઈલ નંબર નાખશો એટલે તેમનામાં OTP આવશે. એ OTP નાખી અને લોગિન વેરીફાઈ અને લોગિન પર ક્લિક કરવાનું છે. તો આ રીતે તમે તમારો ડેસ્કટોપ ઉપર તમારી સ્ક્રીન દેખાશે પોતાના શાળાના વિદ્યાર્થીઓ જે મેરિટમાં આવ્યા હશે તે. લોગિન વેરિફિકેશન કર્યા પછી શાળાનું આચાર્યનું ડેશબોર્ડ અને વિદ્યાર્થીની પસંદગી કરો. તો અહીંયા આ રીતે તમારે જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ વિદ્યાર્થીઓનું નામ અહીંયા આવી જશે. તો અહીંયા એક વિદ્યાર્થીનું નામ નમૂના રૂપ આપેલું છે આદિત્ય. તેમાં મેલ પેન્ડિંગ રજીસ્ટ્રેશન. તો અહીંયા રજીસ્ટ્રેશન બટન ઉપર આપણે શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરશો ત્યારે નવું પોપઅપ મેનુ ખુલશે. એ કર્યા પછી તો અહીંયા સ્ટુડન્ટ ડિટેલ આપવામાં આવશે. એના પછી શૈક્ષણિક વિગતો, તેનું એજ્યુકેશન, એના પછી ડિસેબિલિટી એટલે કે એની કેટેગરી, તે કઈ કેટેગરીમાં છે, OBC, જનરલ, વિકલાંગ છે. એ કર્યા પછી તેનો સંપર્ક એટલે કે કોન્ટેક્ટ નંબર અને સબમિશન આપ્યા પછી નોંધ કે શાળાના આચાર્ય અને વાલી બંને માટે હવે પછી ફરજિયાત રજીસ્ટ્રેશન ફોર્મ પ્રક્રિયા સમાન રહેશે. તો દાખલા કે પ્રાઇવેટ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અને સરકારી શાળા રજીસ્ટ્રેશનનું પ્રક્રિયા આ રીતે સમાન રહેશે. એમાં કોઈ બદલાવ રહેશે નહીં. ખાલી લોગિન કેવી રીતના કરવું તેમાં થોડો ઘણો બદલાવ રહેશે. તેના માટે સ્ટેપ નંબર 1 મૂળભૂત વિગતો, જેમાં જન્મનું પ્રમાણપત્ર. તો આની અંદર બર્થડે સર્ટિફિકેટ આપણે અપલોડ કરવાનું છે. તો CTS ID અનુસાર મોટાભાગના વિદ્યાર્થીઓ આપોઆપ ભરાઈ જશે ઓટોફેઝના કારણે. જો જન્મ તારીખ અને જેન્ડરમાં ભૂલ હોય તો સુધારો કરી શકાશે. તો એના માટે શું કીધું? જન્મનું પ્રમાણપત્ર અપલોડ કરવા માટે 5 MB મેક્સિમમ 5 MB નો કોઈ પણ JPG અને PNG અથવા તો PDF ફાઇલનો ફોટો હોય. એના પછી અંતે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરતા આ રીતે દરેક તમે 8 વર્ષ એટલે કે 1 થી 8 ધોરણ તમે ક્યાં ક્યાં અભ્યાસ કરો તેની યાદી સંપૂર્ણ અહીંયા બતાવવામાં આવશે. જો પ્રાઇવેટ હશે તો અહીંયા પ્રાઇવેટ લખાઈને આવશે અને ઇન સ્કૂલ હશે, મેરિટમાં આવી ગયા છો તો ઇન સ્કૂલ દર્શાવવામાં આવશે. સૌપ્રથમ તો
શું બાળક સરકારી શાળામાં અભ્યાસ કરેલો છે? સિસ્ટમ દ્વારા આપોઆપ યસ યા નો પસંદ થશે, તો અહીંયા યસ આવી જશે. એ રીતે પ્રશ્ન નંબર 2, શું બાળક પ્રાઇવેટમાંથી શાળામાં સળંગ આરટી મુજબ અભ્યાસ કરેલો છે? તો યસ યા નો. એ રીતે ઓટોમેટિક આવી જશે. જો આરટી મુજબ અને સરકારી શાળામાં પ્રવેશ લીધો હશે તો એ બાળકો સરકારી શાળાની અંદર મેરિટમાં આવી જશે. એના પછી અંતે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 3, સામાજિક, શૈક્ષણિક અને દિવ્યાંગતા. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો વિકલાંગ જે બાળક હોય, જે વિકલાંગ ડિસેબિલિટી કેટલું છે એની ટકાવારી અહીંયા દર્શાવવાની છે અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આની અંદર અપલોડ કરવાનું છે. અહીંયા ચૂઝ ફાઇલની અંદર જે 5 MB થી ઓછું હોવું જોઈએ. અને સામાજિક શ્રેણી પસંદ કરવાની છે કે તે જનરલમાં છે, એસટીમાં છે, એસસીમાં છે કે ઓબીસીમાં, તે પસંદ કર્યા પછી અંતે નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. અંતે તમારે ચોથું સ્ટેપ, જેની અંદર રહેણાંક એટલે કે ડિસ્ટ્રિક્ટ, તાલુકો, બ્લોક પસંદ કરવાનો છે. પસંદ કર્યા પછી વાલીનો મોબાઈલ નંબર અને ઓટીપી, અને એવા વાલીનો મોબાઈલ નંબર નાખવાનો કે જે વારંવાર મોબાઈલ નંબર બદલે નહીં. કેમ કે આની અંદર તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો તમારા ઓટીપી લેવા માટે આ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવશે. તો વેરિફિકેશન અને પાસવર્ડ માટે તમારે મોબાઈલ નંબર દાખલ કરી સેન્ડ ઓટીપી લઈ તમારે નવો પાસવર્ડ બનાવવો છે. પાસવર્ડ તમારે યાદ રાખવાનો છે. અને છેલ્લે ચેકબોક્સ, જ્યાં ચેકબોક્સ ઉપર ટિક કરી અને સબમિશન પર ક્લિક કરી અને ફાઇનલ સબમિશન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો આ રીતે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં જે બાળકો આવ્યા તેનું રજીસ્ટ્રેશન આ રીતે કરવાનું છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. હું તમને ચોક્કસ તેના જવાબ આપીશ.